ધોરણ 8 સ્વાધ્યાય 11.2 પ્રશ્ન નંબર 2 શું કહેવામાં આવ્યું છે? એક ટેલિવિઝન ગેમ શોમાં પુરસ્કારની રકમ 1 લાખ રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 1 લાખ રૂપિયા. એ દરેક વિજેતાને સરખે ભાગે વહેંચવામાં આવેલે છે. નીચે દર્શાવેલ કોષ્ટક પૂર્ણ કરો અને જણાવો કે કોઈ એક વ્યક્તિગત વિજેતાને મળેલી પુરસ્કારની રકમ અને કુલ વિજેતાઓની સંખ્યાના સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે તે શોધવાનું છે. આપણને ખબર છે કે સમપ્રમાણ ક્યારે હોય? કે જ્યારે રકમ વધે, વિજેતાની સંખ્યા વધે અને પુરસ્કારની રકમ પણ વધે તો શું થાય? સમપ્રમાણ. પણ આટલે જો વિજેતાની સંખ્યા વધે અને પુરસ્કારની રકમ શું થાય છે? ઘટે છે, તો એ વ્યસ્ત પ્રમાણમાં છે. આટલે પુરસ્કારની રકમ નિશ્ચિત આપેલી છે 1 લાખ. તો એક વ્યક્તિને વેચે તો 1 લાખ મળે છે, બે વ્યક્તિને વેચે તો 5 લાખ છે, 50,000. એટલે આપણે આદેશ આડાવડે દર્શાવીશું x, આદેશ આડાવડે દર્શાવીશું y. તો આ x1, આ y1, આ x2, આ y2, આ x3, y3, x4, y4, x5, y5, x6, y6, x7, y7. થઈ ગયું? ચાલો ધ્યાન આપો. પહેલું જુઓ, આપણને x1 y1 આપેલું છે, x2 y2 આપ્યું છે, x3 આપેલું છે, y3 શોધવાનું છે. એટલે આપણે y3 શોધીશું. તો x3 ઇન્ટુ y3, x3 બરાબર કેટલા છે? x3 બરાબર 4 છે. ત્યારે y3 શું કરવાના છે? શોધવાના છે. તો આપણનું સૂત્ર છે x3 ઇન્ટુ y3, x3 ઇન્ટુ y3. પહેલા x2 ઇન્ટુ y2 લખવું પડશે, x2 ઇન્ટુ y2 ને x3 ઇન્ટુ y3. કેમ કે આપણે y3 શું કરવાના છે? શોધવાના છે. આપણને રકમ પરથી જ ખબર પડી જાય છે કે આ વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે વ્યસ્ત પ્રમાણનું સૂત્ર મૂક્યું છે. કેમ કે જ્યારે એક વિજેતાની સંખ્યા હતી ત્યારે 1 લાખ મળી, પણ જ્યારે બે વિજેતાની સંખ્યા વધી તો 50,000 ઘટી ગઈ ને, બરાબર? એટલે ચાલો, તો આપણને ખબર છે, મેં તમને કીધેલું જ છે, જ્યારે પણ વ્યસ્ત પ્રમાણ હોય ત્યારે ઉભાનો સામે ગુણાકાર. એટલે કોનો 2 ગુણ્યા 50,000, 2 ગુણ્યા 50,000 ને x3 છે 4 ગુણ્યા y3 શોધવાના છે. તો આ 4 ને મેં નીચે લઈ જાઉં છું, અથવા તો y3 લખું છું. y3 બરાબર 2 ગુણ્યા 50,000 છેદમાં કેટલા આવશે? 4. તો 4 ના અવયવ પાડીએ, 2 દુ 4, તો 2 2 કેન્સલ, એટલે 50,000 છે. તો 2 25,000 આ 50,000 થાય. કેટલા થાય? 2 25,000. તો આપણને y3 આટલે મળે છે 25,000. કેટલા મળે છે? 25,000. આ આપણો પહેલો દાખલો થયો. y3 કેટલા આવ્યા? 25,000. હવે એ જ રીતે આપણે y4 શોધીશું. તો y4 માં શું કરવાનું? તો આ x2 ઇન્ટુ y2 ને x4 ઇન્ટુ y4, x3 y3 ની જગ્યાએ x4 y4, સબ સામેનો ગુણાકાર આપણને ખબર જ છે, 2 ગુણ્યા 50,000 ને x4 કેટલા છે? 5 ગુણ્યા y4 શોધવાના છે. તો y4 ને આ બાજુ લઈ જઈએ, ડાબી બાજુ, y4 ગુણ્યા 5 તે 50,000 ગુણ્યા 50,000 ગુણ્યા 2 થઈ ગયો. હવે આ 5 કા જશે? નીચે. 50,000 ગુણ્યા 2 છેદમાં 5. તો આપણને ખબર છે 5 એક વાર 5. આ 4 શૂન્ય કોની પાછળ લખી દેવું? 1 ની, બરાબર? તો આ 5 5 કેન્સલ. શું આવ્યું? y4 બરાબર 10,000 ગુણ્યા 2, એટલે 10,000 દુ 20,000. કેટલા આવ્યા? 20,000. આ આપણો y4 આવી ગયો 20,000. હવે આપણે x5 કેટલા છે? 8 છે. x5 કેટલા છે? 8 છે. ત્યારે આપણે y5 શું કરવાના છે? શોધવાના છે. તો આપણું સૂત્ર x2 into y2 ને x5 into y5.
તો x2 આપણી પાસે છે 2 ને y2 છે આપણી પાસે 50,000, x5 છે આપણી પાસે 8. કેટલા છે? 8. 8 ગુણ્યા y5. હવે y5 ને સૂત્ર કરતા બનાવી દઈએ તો 8 છેદમાં જશે એટલે મેં આટલે ડાયરેક્ટ લખું છું 2 ગુણ્યા 50,000 છેદમાં 8. થઈ ગયું? ધ્યાન આપજો દરેક જણ. તો 2 4 વાર 8. હવે 50,000 ભાગ્યા 4 કરીએ. 50,000 ભાગ્યા 4. 4 એકો 4. 5 માંથી 4 જશે તો 1 0. 4 દુ 8. 10 માંથી 8 જાય તો 2. ઉપરથી ઉતાર્યો 0. 4 5 વાર 20. 0 આવી ગયો. આ 2 શૂન્ય ઉપર પાછા ઉતારીશું એટલે પાછળ એ જ મૂકવા પડશે. તો y5 શું આવે છે આપણા? 12,500 આવે છે. કેટલા આવે છે? 12,500. આ રીતે તમે x6 બરાબર 10 હોય તો પણ શોધી શકાય. એટલે આપણે આવ્યા 12,500. હવે x6 બરાબર 10 છે ને x7 બરાબર કેટલા છે? 20. તો આપણે એ ફટાફટ કરી નાખીએ. ચાલો, તો x6 બરાબર 10 હોય ત્યારે તો x2 into y2 x6 into y6. તો 2 ગુણ્યા 50,000 x6 છે 10 ગુણ્યા y6. તો y6 તે સૂત્ર કરતા બનાવીશું એટલે 2 ગુણ્યા 50,000 છેદમાં 10. તો આ એક સુધી કેન્સલ. પછી એક નહીં લખે તો ચાલે એટલે 5,000 ગુણ્યા 2 કેટલા થશે? 10,000. તો આપણને y6 મળી ગયા 10,000. એ જ રીતે આપણે x7 બરાબર 20 છે ત્યારે શોધીશું. તો x2 into y2 ને x7 into y7. તો 2 ગુણ્યા 50,000 x7 છે 20 ગુણ્યા y7. તો y7 ને સૂત્ર કરતા બનાવીશું. y7 આવશે 2 ગુણ્યા 50,000 છેદમાં 20. તો આ 1 0 કેન્સલ દેખાય છે ને આ બે કેન્સલ. તો y7 કેટલા આવે છે? 5,000. કેટલા આવે છે? 5,000. તો આટલે આપણા તમામ દાખલાના જવાબ આવી ગયા છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે વિજેતાઓની સંખ્યા એ વિજેતાના પુરસ્કારના વ્યસ્ત પ્રમાણમાં છે. કેમ કે દર વખતે શું થાય છે? ઘટે